कुंजल बापूजी कुंजल बेटा तारा बापू भाનમાં આવી ગયા છે। હા બેટા એ હાથી શું કર્યું બેટા તારો તો હાથ દાજી ગયો। આ તો કઈ નથી દાદાજી दुख तो ये बात तो छे के आज मैं अजाणता मारा मावतर ना हैया दजाड़ी दीदा। हाँ दादाजी मैं मावतर ने काळजा डाब दीदा दादाजी। એવું ના બોલ દીકરી બેટા તે એવું કાઈ જ નથી કર્યું। માં આવ બેટા। એ કુંજલ બેટા તારા બાપુ જેવા ભાનમાં આવ્યા ને तो पेलू नाम એને તારું દીધું। મારી કુંજલ ક્યાં હા હા બેટા હા હા હાલો હાલો ચાલ દીકરી। બાપુ બાપુ મને માફ કરી દો બાપુ મેં તમને ખૂબ દુઃખ આપ્યું। अरे कुंजल दीकरी छोड़ तू रड़ नहीं बेटा तारा एक एक हाथ मारू खारजू कपाई छे बेटा। भले नहीं रडू बापू बा हूँ तमने वचन आपू छू कि तमे ज्या कहेशो त्यां ज मारा लग्न थशे। तमारी मर्जी एज मारी मर्जी। ना बेटा ना હવે અમારે એવું કાંઈ જ નથી કરવું જેથી મારી લાડકવાઈ કુંજલનું દિલ દુભાય। ના પણ બાપુ તમારું વેણ દાદાજીનું વેણ એની ચિંતા તું નહીં કર બેટા દેવજીને હું સમજાવી લઈશ। હા દીકરી જ્યાં તારો રાજીપો ત્યાં જ અમારો રાજીપો। હા ગોપાલ અત્યારે જ તારે મારા ઘેર આવવાનું છે। કેમ મારા હાથની માગણી કરવાની છે। તારા હાથની માગણી જો કુંજલ ઈ ના ના ઈ મારું કામ નહીં હો। પણ ડરે છે શા માટે? હા નહીં ડરવાની વાત નથી શું છે કે જરાક મારે થોડીક પણ મેં દાદાજી સાથે વાત કરી લીધી છે બધી ને એમણે પણ હા પાડી દીધી હા પાડી દીધી એમણે ને એ તને મળવા માંગે છે। મને મળવા માંગે છે? હા જો આપણે પછી રાખીને મળવાનું। ના તું ચાલ ને મારી વાત ગોપાલ। સાંભળ ને ના, પછી તું રાખીએ ચાલ। પછી રાખીએ ચાલ પણ ગોપાલ। મારી વાત તો સાંભળ જો જો મારી વાત સમજવાની પ્રયત્ન કર। મારી કઈ નથી કાલે સાંભળવું। મળશું હા, દાદાજી હા? પાસે। ના ના મને ગડબડ થઈ ગઈ છે। શું થયું ચાલ ને પણ અહીંયા ચાલ। શું વાત કરે છે મોહન? અરે તે જ તમારા જમાઈ હારે મીઠા સુકન મોકલેલા અને હવે તું ના પાડે છે? તું તો અમારી આબરૂના કાંકરા કરવા બેઠો છે। ગોપાલ આ દેવજીભાઈ મારા દાદાજીના ભાઈબંધ છે અને એના દીકરા સાથે મારું સગ પણ કરવા માંગે છે। શું વાત કરે છે? હા ગોપાલ તું કશું કર ને। એવું નથી દેવજીભાઈ તમે જાણો છો કે મારી કુંજલ એકને એક લાડકી દીકરી છે। અરે તો એ લાડકી દીકરીને તારે પહેલા પૂછી લેવું જોવે કે નહીં? જો મોહન એક વસ્તુ સમજી લે હવે નેવાના પાણી મોભે નો ચડે। હવે તારી દીકરી ના મારા દીકરા હારે લગન થવા જ જોવે। આ ડોસાને તે ભગાડ ને। આ ડોસાને ભગાડું? હા હમણાં ભગાડું। હા નમસ્તે દાદાજી। હે? અરે ગોપાલ નમસ્તે બાપુજી। દીકરા તું અહીં શું કરે? મને કુંજલના દાદાજીએ મળવા બોલાવ્યો હતો પણ મારી પહેલા તો તમે પહોંચી ગયા। મને કઈ સમજાતું નથી આ। અરે તમને કોઈ દી સમયસર સમજાણું છે? હા અરે કુંજલની પસંદગી આપણો ગોપાલ છે। હે શું કરો છો? હા કહો। હા 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 બાકી દીકરા ગોપાલ તું એ મારો બાપ નીકળ્યો હો। કુંજલ ગોપાલ જોયા શું કરે છે? જા જા જા। એ કુંજલ
એ ગોપાલ, તમે કેમ બોલ્યા નહીં કે તમે દેવજીભાઈના દીકરા છો? અચ્છા, એક તો મારા બાપુજીને તારે ડોસા કહેવાનું, કેમ? પાછું ઘરની બહાર બગાડવાની વાત કરવાની, ને પાછી ઉપરથી કહે છે મને માફ કરી દો. બીજી વાર મને માફ કરી દો. દેવજી, હા, આપણે વ્યવહારની વાત કરી લઈએ ભાઈ. વ્યવહાર એટલે કરિયાવર ને. એ ભાઈ, તું તારી કુંજલ મારા ઘરમાં દે છે ને, એટલે મારે તો કંકુન કન્યા બધું આવી ગયું. કરિયાવર બરિયાવર કાંઈ જોતું નથી. પણ તમે શું બોલો છો? કરિયાવર તો લેવો જ પડે કે નહીં? અરે મોહનભાઈ ને ત્યાં ક્યાં તાણ છે, અને અમે મારા દીકરામાં ક્યાં કઈ ખામી છે? જમના કાકી, તમે ચિંતા ના કરો. કરિયાવર તમે માંગશો એટલું આપીશું. હા હા. કુંજલ અમારી એકની એક દીકરી છે. આમ જુઓ તો એ કરિયાવર જમને સાની માની બેહી રહેતો. આ મારો ભાઈબંધ છે, એની પાસે કાંઈ કરિયાવર બરિયાવર ની વાત તો કરાય. અરે પણ મારી વાત તો અરે અક્કલ વગરની બુઠ્ઠી બારદાન, સમજતી કા નથી તું? અરે આ ઘર ખેતર ખોયડા એ બધું કોનું છે? આ મોહનનું. અને કુંજલ એની એકની એક લાડકી દીકરી છે, જે આપણા ઘરમાં આવવાની છે, બરાબર? તો પછી આ જીવે ત્યાં લગન ભલે ને વાપરતો આ બધું. મરી ગયા પછી તો બધું આપણા જ ઘરમાં આવવાનું છે ને. કા મોહન? મોહન, મોહનભાઈ, આ તો રિયાણું. વેવાઈ, કુંજલ કુંજલ જાન આવી ગઈ. આવો દેવજી જમના ભાઈ, આ કાકી. મોહન. આવો દેવજી. આજે મારો હરખ હમાતો નથી હો. એ આજે આપણે ભાઈબંધ મટીને વેવાઈ થઈ ગયા. બોલ. એ ભાઈ, પછી પહેલા આપણે ભાઈબંધ હો. હા, એ વાત તો સાચી હો. અને એટલે જ કહું છું કે આજ તો થઈ જાય. હું ઈ જ આપણું જૂનું જાણીતું હમચુડું. નહીં 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 નહીં. હવે અમચોડું ગાવાની કઈ આપણી ઉંમર છે ભાઈ. અરે ભલામણા, આપણે લોકોના લગ્નમાં ઠીકી પડતા, કઈ આ તો આપણા ઘરના લગ્ન છે. હવે જુવાનીના દિવસો, એ વખત જુદો, આજનો જો વખત મોહન, જુદો. તું દીકરી વાળો છે, અમે જેમ કહીએ ને એમ તારે કબૂલ રાખવું પડે. જો કુંજલે આ પાડી. પણ દેવજી, હા. આ ઉંમર હું તને ભારે પડી જઈશ હો. અરે પડ્યા પડ્યા ભારે. એમ? એમ તો હું કઈ ગાંજો જાઉં એમ નથી હો. એમ? થઈ જા મરદ, આ પછી થઈ જાય. થઈ જાય. ભાઈ, ભાઈની યાદ આવી ગઈ બેટા? હા માં, આ જવતલ હોમવા ટાણે પણ મારો ભાઈ ના આવ્યો. મને પણ એની ખૂબ યાદ આવે છે. પણ શું થાય? આપણે એને ભૂલવો જ રહ્યો. હું નથી ભૂલી શકતી માં, હું નથી ભૂલી શકતી. માં, આ ઢીંગલી હું સાથે લઈ જઈશ. મને લાગે છે કે આ ઢીંગલી જ એક દિવસ મારો ભાઈ શોધી આપશે. ભલે ભલે બેટા. સેજલ બેટા, હા, આ ઢીંગલી કુંજલના સામાનમાં મૂકી દે. ચાલ બેટા. કુંજલ, એ કુંજલ, આકાશનો ચાંદ આપ છોડીને નીચે ઉતરી આવ્યો છે. જાણે છે શા માટે? પોતાનાથી સુંદર એવો એક ચાંદ આજે મારા ઓરડામાં ઉતરી આવ્યો છે. એ જો તો ખરી.
એ કુંજલ જો તો ખરી. આ શું પાપડ? આ બધું શું છે? તું ચિબાવલી સુધરી જ નહીં એમ ને? ચાલ જાઓ, ચાલો બધા રૂમની બહાર નીકળો જાઓ બધા. કેમ? કેમ એટલે? અરે ચાલ સમજ ને, આજે મારી સુહાગરાત છે. તો અમારે શું? અમે તો સવાર સુધી ભાભી સાથે બેસી નાટક કરીશું. કેમ ભાભી? ભાઈ આ એમ નહીં જાય. તો? બધી છોકરીઓ તમારી પાસેથી મનપસંદ ભેટ લઈને જ જશે. હા, કે મને ક્યાં કઈ વાંધો છે? એ લોકોને જે કઈ જોઈએ ને એ હું બધું અપાવીશ. હા હા, આપો, આપો. હાલે હાલે હાલે. હા હા, પૈસા રાખ તારી પાસે. એ લોકોને જે જોઈએ તે અપાવ. પણ મારી બેન જા જા ને, જા 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 જા. મારી બાવડીઓ તમે બધા જાઓ ને, જાઓ ને. હું રસોઈની સોળમ આવે છે. આ કુંજલ વહુના ઘરમાં આવ્યા પછી રસોઈનો આખો સ્વાદ બદલાઈ ગયો. બાકી અત્યાર સુધી તો સાવ બબાલ રસોઈ જમતા હતા. શું કયો છો બબાલ સાળાજી? જોયાની બબાલ. શું બોલ્યા જમાઈરાજ? કઈ નહીં એ તો જરા વિવેક કર્યો. જમાઈરાજ છું ને. હવે લબ લબ કર્યા વગર જમી લ્યો ને. હવે એમ ડોળા કાઢોમાં આ ડોળા ગોખલાની બહાર નીકળી જશે ને તો ગરડે ગટપણ મારા સસરાને આંધળીને દોરવી પડશે અને કાં મારે નવી સાસુ ગોતવી પડશે. શાબાશ જમાઈરાજ. મોઢામાં પાણી આવ્યું ને સસરાજી? શું બોલ્યા? અરે કઈ નહીં એ તો સસરા છે ને એટલે વિવેક કર્યો. હું જમાઈરાજ છું ને. હા, જમો તમ તમારે જમાઈરાજ જુગતે જમાડે છે. તું તારે ગાજર ખાજે. દેવજીભાઈ બહુ માઠા સમાચાર છે. તમારા વેવેના ખેતરમાં કપાસ બધો બળીને રાખ થઈ ગયો. શું વાત કરો છો ધનાભાઈ? હાલો ધનાભાઈ હાલો. બાપુજી હું આવું છું. બાહુ જાઉં? ના વો બેટા, તમે રહેવા દો. બાપુજી હું આવું છું તમારી ભેગું. બેટા કોઈ આવવાની જરૂર નથી. અને જો તમને તું એટલે ના પાડું છું કે તમે ને આવશો તો તમારો જીવ દુભાશે. અરે હું છું ને, હંધુએ અંબાળી લઈશ. હા હાલો ધનાભાઈ હાલો. चिंता न कर बे, चिंता न कर, चिंता न कर. બધું ખલાસ થઈ ગયું. વળીને બધું ખાસ થઈ ગયું, બરબાદ થઈ ગયો ભાઈ. કે આપના ખેડૂતોનો 12 લાખ રૂપિયાનો કમાઈ હતો વળીને ખાસ થઈ ગયો બધું ભાઈ. શું વાત કરે છે? રૂપિયા 12 લાખ નો કપાસ? મોહનભાઈ, જે કઈ થયું તે ઘણું ખરાબ થયું છે, પણ અમને અમારા પૈસા આપી દો તો. હા મોહનભાઈ, તો હા મોહનભાઈ, મારી દીકરીના અઠવાડિયા પછી લગ્ન છે અને મારે પૈસાની જરૂર છે. તમારા હંધાયના પૈસા હું હૃદય ધોઈને દઈ દઈશ. ભાઈ. એ દેવજી તો હમણાં આડી કાઢીને ઘરે જા અને હવારનો સૂરજ ઉગે નહીં પહેલા જલ્દી મેં તને જે થાપણ આચવા દીધી છે ને 8 લાખ રૂપિયા એ લઈને આવતો રે. મારે આ ખેડૂતોને પૈસા ચૂકવી દેવા જ ભાઈ. 8 લાખ રૂપિયા? મોહન, કેવા 8 લાખ રૂપિયા? એ દેવજી કેવી વાત કરે છે? અરે મેં ગયા વર્ષે ચૈત્ર સુદ પાંચમ દી મેં તને 8 લાખ રૂપિયા મારા હાચવા દીધા હતા ને ઈ માંગુ છું. મારે મારા ખેડૂતોને દઈ દેવા છે ભાઈ. અરે ભાઈ તું કઈ ગાંડો થઈ ગયો છે કે શું? અરે 8 લાખ રૂપિયા એક હામટા મેં મારા કે પારકાના કોઈ દી જોયા નથી મોહન. તું બોલે દોસ્ત, આપણે આટલા જૂના મિત્રો અને પાછો ઉપરથી સગા. હા એટલે સગો થઈને તું મારે ગળે પડવા માંગે છે? આ ગળે પડવા હારું તે મારી સગપણ બાંધ્યું છે? અરે ગાંડા, સગપણ તો મેં તને સોનું સમજીને બાંધ્યું તું, પણ તું આટલો પિત્તળ નીકળશે ને એવું મેં નહોતું ધાર્યું દોસ્ત. અરે તે જે ધાર્યું હોય ઈ મારે માટે
પણ એક વાત સમજી લે મોહન, તું દીકરીનો બાપ છે. આ તારું મોઢું સંભાળીને વાત કર. અરે ગાંડા, મોઢું અંબાણીને જ વાત કરું છું. મને જો ખબર હોત કે તું આટલું હલકો ને નીચ નીકળશે તો હું મારી દીકરીને... એ મોહન, જબાન સંભાળ તારે. અરે જબાન શું સંભાળે તારા જેવા નીચ પાએ? અરે હું કહું છું સારી 70 વાર હલકો, નીચ, હલકટી પેદા.